મિત્રો, તમારે મારી સાથે વાત કરવી હોય તો આ વાર્તાને છેલ્લે સુધી સાંભળજો. આ વાર્તાની અંદર હું ગમે ત્યારે નંબર આપી શકું છું, તો ધ્યાનથી સાંભળજો. નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તામાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. આ વાર્તા સાંભળશો તો ખરેખર તમારા હોશ ઉડી જશે, તો છેલ્લે સુધી સાંભળજો. મારું નામ પાયલ છે, મારી ઉંમર 20 વર્ષ છે. હું મારા કાકા અને કાકી સાથે ગામમાં રહેતી હતી. અમારું નાનું ઘર હતું અને થોડું ખેતર પણ હતું. કાકા નોકરીના કારણે મોટા ભાગનો સમય શહેરમાં રહેતા હતા, એટલે ઘરે હું અને મારા કાકી જ રહેતા હતા. મારા કાકી સ્વભાવથી ખૂબ જ મોજીલા હતા. તેમને હસવું, મજાક કરવી અને કામ કરતી વખતે ગીતો ગાવા ખૂબ જ ગમતા હતા. મારો સ્વભાવ પણ એવો જ હતો, એટલે અમારા બંનેની સારી જોડી બની ગઈ હતી. આખો દિવસ કામ કરતાં કરતાં પણ અમે એકબીજાની મજાક કરતા હતા અને હસતા. એક દિવસ રાત્રે હું ઊંઘમાં હતી, ત્યારે અચાનક મારી આંખ ખુલી ગઈ હતી અને મેં બાજુમાં જોયું હતું તો કાકી પથારીમાં ન હતા. એટલે મને આશ્ચર્ય થયું. મેં ધીમેથી બારી પાસે જઈને બહાર જોયું હતું તો આંગણામાં અંધારું હતું, ક્યાંય કોઈ દેખાતું ન હતું. મેં વિચાર્યું કાકી ક્યાં ગયા હશે. થોડી વાર રાહ જોઈ, પરંતુ કાકી પાછા આવ્યા નહીં અને અંતે મને ઊંઘ આવી ગઈ. બીજા દિવસે સવારે મેં કાકીને પૂછ્યું, કાકી તમે રાત્રે ક્યાં ગયા હતા? કાકી હસીને બોલ્યા, ક્યાંય નહીં બેટા, તને કદાચ સપનું આવ્યું હશે. અને તેમના જવાબથી મારી શંકા વધારે વધી ગઈ. તે રાત્રે મેં નક્કી કર્યું કે આજે હું જાગતી રહીશ. અને રાત્રે લગભગ 11 વાગ્યે કાકીના ફોન પર એક ફોન આવ્યો હતો. કાકીએ ફોન ઉપાડ્યો હતો. થોડા સમય સુધી ધીમા અવાજે વાત કરી અને પછી ઊભા થઈ ગયા અને તેમણે દરવાજો ખોલ્યો અને બહાર નીકળી ગયા હતા. મારા મનમાં તરત જ સવાલ આવ્યો હતો, આટલી રાત્રે કાકી ક્યાં જઈ રહ્યા છે? હું પણ ધીમેથી તેમની પાછળ નીકળી ગઈ હતી. ગામની બહારની તરફ ચાલવા લાગ્યા હતા અને હું થોડે અંતરે રહીને તેમનો પીછો કરતી હતી. અને ત્યાર પછી થોડુંક આગળ એક જૂનું બંધ મકાન હતું. કાકી મકાનની પાછળ ગયા હતા. ત્યાં પહેલેથી જ કોઈ માણસ ઊભો હતો અને હું તરત જ એક ઝાડની પાછળ છુપાઈ ગઈ હતી. કાકીએ માણસ સાથે વાત કરવા લાગ્યા હતા. હું દૂર હોવાથી તેમની વાત સાંભળી શકતી ન હતી. મારા મનમાં એક પછી એક સવાલ ઊભા થવા લાગ્યા હતા. આ માણસ કોણ છે અને કાકી તેને રાત્રે જ કેમ મળે છે? કાકાને આ વાતની ખબર છે કે નહીં? થોડી વાર પછી કાકી પાછા ઘરે આવ્યા હતા. હું તેમના પહેલાં જ ઘરે આવીને પાછી પથારીમાં સૂઈ ગઈ હતી, જેથી કરીને કાકીને કંઈ ખબર ન પડે, તેમને મારી જાણ પણ ન થાય. બીજા દિવસે સવારે પણ કાકીના ચહેરા પર કોઈ ચિંતા દેખાતી ન હતી, પરંતુ મારી અંદરનું રહસ્ય હવે વધુ મોટું બની ગયું હતું. આગલી રાત્રે ફરી એ જ ઘટના બની હતી અને ફરી ફોન આવ્યો. ફરી કાકી બહાર ગયા અને ફરી એ જ માણસ ત્યાં હાજર હતો. અને મિત્રો, આ વખતે મેં થોડુંક નજીક જઈને સાંભળવાનો પ્રયાસ કર્યો હતો, તો ત્યારે અચાનક મને કાકીના શબ્દો સંભળાયા હતા અને હજુ થોડા દિવસ રાહ જો, કામ પૂરું થઈ જશે. મને કંઈ સમજાયું નહીં. હું તરત ઘરે પાછી આવી. બીજા દિવસે મેં કાકીને સીધું પૂછ્યું હતું, કાકી તમે રોજ રાત્રે કોને મળવા જાઓ છો? કાકી થોડા સમય માટે ચૂપ રહ્યા, પછી બોલ્યા, તને ખરેખર જાણવું છે? મેં કહ્યું, હા કાકી, હું 2 દિવસથી તમારી પાછળ આવી રહી છું. મારી વાત સાંભળીને કાકી આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને ચોંકી ગયા. પછી તેમણે લાંબો શ્વાસ લીધો. બેટા, જે માણસને તું જોઈ રહી છે એ માણસ આપણા ગામનો રમેશ છે અને તે તારા કાકાનો જૂનો મિત્ર છે. પણ તમે તેને રાત્રે કેમ મળો છો? કાકીએ કહ્યું, તારા કાકાએ શહેરમાં નોકરી શરૂ કરી ત્યારથી આપણા ખેતરની જમીનનો એક જૂનો દસ્તાવેજ મળતો ન હતો અને એ દસ્તાવેજ વગર જમીનના કાગળનું કામ અટકેલું હતું. હું આશ્ચર્યથી બોલી હતી, તો તમે આટલા દિવસથી આ જ કામ માટે તેને મળવા જતા હતા? કાકી હસ્યા અને તારા કાકાને સરપ્રાઈઝ આપવાનું હતું, એટલે તને પણ કંઈ કહેવું ન હતું. અને તારા કાકા તો ક્યારેક જ આવે છે, એટલા માટે અમે બંને ખૂબ જ મોજ પણ કરીએ છીએ સાથે. મેં થોડા સમય ચૂપ રહી, પછી કહ્યું, કાકી તમે તો મને ડરાવી જ નાખી. હસીને બોલ્યા કાકી, પણ તું પણ ઓછી નથી. મારી પાછળ રાત્રે જાસૂસ બનીને ફરતી હતી. હું પણ હસવા લાગી. એ વખતે કાકાનો ફોન આવ્યો. કાકીએ ફોન સ્પીકર પર મૂક્યો. કાકા બોલ્યા હતા, કામ થઈ ગયું? કાકીએ ખુશ થઈને કહ્યું, હા, હવે બધા કાગળ તૈયાર છે. મને ત્યારે સમજાયું કે આખું રહસ્ય કોઈ ખોટી વાતનું ન હતું, પરંતુ કાકા એક મોટું કામ ગુપ્ત રીતે કરી રહ્યા હતા અને કાકી પણ એમની પાછળ મગજ દોડાવી રહ્યા હતા. થોડા દિવસ પછી કાકા ગામે આવ્યા, ત્યારે તેમને આખી વાત ખબર પડી. ત્યારે તેમણે કાકીનો ખૂબ જ આભાર માન્યો. કાકાએ મને જોઈને કહ્યું, અને તું? મેં હસીને કહ્યું, હું તો તપાસ અધિકારી હતી. કાકા અને કાકી બંને હસવા લાગ્યા હતા. તે દિવસે પછી જ્યારે પણ કાકી રાત્રે ફોન લઈને બહાર જતા, હું મજાકમાં કહેતી, કાકી આજે ફરી કોઈ ગુપ્ત મિશન છે કે શું? કાકી તરત જ જવાબ આપતા હતા, હા, પણ આ વખતે તને સાથે લઈ જઈશ. અને ફરી મિત્રો, એ દિવસથી અમારા ઘરમાં એક વાત નક્કી થઈ ગઈ હતી, કોઈ રહસ્ય હોય તો પહેલાં પાયલને ખબર પડે. તમને શું લાગ્યું? તમને શરૂઆતથી શંકા હતી કે કાકી કોઈ ગુપ્ત કામ માટે બહાર જાય છે કે પછી એને મળવા જાય છે?
પણ ખરેખર મિત્રો કાકી એમની સાથે મજા પણ કરતા હતા. કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. મને લાગ્યું કે હવે બધું રહસ્ય પૂરું થઈ ગયું, પણ મિત્રો મને ક્યાં ખબર હતી કે સાચું રહસ્ય તો હજુ બાકી હતું. બીજા દિવસે સવારે હું અને કાકી ખેતરમાં કામ કરવા ગયા હતા. રસ્તામાં મજાક કરતાં કહ્યું, કાકી હવે તો તમે રાત્રે બહાર જશો ત્યારે મને પણ સાથે લઈ જજો, નહીં તો હું ફરી તમારો પીછો કરીશ. કાકી હસીને બોલ્યા, અરે તું તો મારી પાછળ CID બનીને પડી છે. અમે બંને એટલા હસ્યા કે રસ્તામાં જ અમારું કામ ભૂલી જવાયું. એવું થયું ખેતરમાં પહોંચ્યા પછી પણ અમારી મસ્તી ચાલુ જ રહી હતી. હું કાકીને કામમાં મદદ કરતી હતી અને કાકી મારી મજાક ઉડાવતા હતા. અને ત્યાર પછી અમે કાકી અને હું બંને એક સાથે મોજ કરતા હતા. થોડા સમય માટે તો મને લાગ્યું કે હવે આપણા જીવનમાં કોઈ રહસ્ય બાકી રહ્યું જ નથી. પણ બપોરે અચાનક કાકીના ફોન પર ફરી ફોન આવ્યો હતો. કાકીએ ફોન જોયો અને તરત જ ગંભીર થઈ ગયા. મેં પૂછ્યું, કાકી કોનો ફોન છે? કાકી બોલ્યા, રમેશનો. મારા મનમાં ફરી સવાલ ઊભો થયો, એ હવે શું કહે છે? કાકીએ ફોન કાપીને કહ્યું હતું, બેટા આજે સાંજે તું મારી સાથે આવજે. હું આશ્ચર્યમાં પડી ગઈ હતી. ક્યાં? કાકી ધીમેથી બોલ્યા, એ જ જૂના બંધ મકાન પાસે. અને સાંજ પડતા અમે બંને ત્યાં પહોંચ્યા. રમેશ પહેલેથી જ ઊભો હતો અને તેણે અમને જોઈને કહ્યું હતું, હવે વાત છુપાવી શકાય એમ નથી. એટલે મિત્રો મારા મનમાં અલગ વિચાર આવતા હતા અને મારા ધબકારા વધવા લાગ્યા. રમેશે જૂના મકાનનો દરવાજો ખોલ્યો. અંદર વર્ષોથી કોઈ આવ્યું ન હતું એવું લાગતું હતું. ધૂળ, જૂના સામાન અને એક ખૂણામાં પડેલી લાકડાની પેટી. કાકીએ પેટી તરફ ઇશારો કર્યો, આ જ છે. મેં પૂછ્યું, આમાં શું છે? કાકીએ કહ્યું, મને પણ ખબર નથી. રમેશે પેટી ખોલી. અંદર કેટલાક જૂના કાગળો, એક જૂની તસવીર અને એક ચિઠ્ઠી હતી. અને કાકીએ ચિઠ્ઠી હાથમાં લીધી હતી. ચિઠ્ઠી પર મારા કાકાનું નામ લખેલું હતું. હું ચોંકી ગઈ. કાકાનું નામ અહીં કેમ? કાકીએ ચિઠ્ઠી પર ખોલી અને તેમાં લખેલું હતું, વર્ષો પહેલાં આ જમીનના એક ભાગ અંગે એક મોટો વિવાદ શરૂ થયો હતો. મારા કાકાના પિતાજીએ જમીન બચાવવા માટે કેટલાક મહત્ત્વના કાગળો અહીં છુપાવ્યા હતા. અને પરંતુ સૌથી ચોંકાવનારી વાત તો છેલ્લે લખેલી હતી. જો આ ચિઠ્ઠી તમને મળે તો સમજી જજો કે જમીનના જૂના કાગળો હજુ પણ સુરક્ષિત છે. હું તરત જ બોલી, પણ કાગળો તો પેટીમાં નથી. રમેશ પણ ચોંકી ગયો. એણે પેટી ફરી ખોલી, ફરી તપાસી. કાગળો ન હતા. ત્યારે કાકીએ જૂની તસવીર હાથમાં લીધી. તસવીરમાં આ જ મકાન દેખાતું હતું, પરંતુ તસવીરના ભાગે એક પેન્સિલથી એક નંબર લખેલો હતો, 17. મેં કહ્યું, કાકી આ નંબર કોઈ રૂમનો હોઈ શકે. અમે મકાનની અંદર શોધખોળ શરૂ કરી. થોડી જ વાર પછી દિવાલ પાસે એક જૂનો લાકડાનો દરવાજો દેખાયો હતો. મેં કાકીને કહ્યું હતું, આ અહીં પહેલાં કેમ દેખાયો ન હતો? કાકીએ દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે બંધ હતો. રમેશે જૂની ચાવી કાઢી. ચાવી તાળામાં નાખતા જ દરવાજો ખુલ્યો. અંદર એક નાનકડો એવો રૂમ હતો. રૂમની વચ્ચે એક ટેબલ હતી અને એ ફાઇલ પર પડી હતી, એટલે કે ટેબલ ઉપર ફાઇલ હતી. કાકીએ ફાઇલ ખોલી. અંદર અમારા ખેતરના મૂળ દસ્તાવેજો હતા. હું ખુશ થઈ ગઈ હતી. કાકી મળી ગયા. પરંતુ કાકીના ચહેરા પર ખુશી ન હતી. તેણે છેલ્લો કાગળ હાથમાં લીધો હતો અને ધીમેથી કહ્યું, પાયલ આમાં કંઈક તો ગડબડ છે. મેં પૂછ્યું, શું? કાકીએ કાગળ મારી સામે કર્યો. તેમાં જમીનના માલિક તરીકે કાકાનું નામ ન હતું, બીજા કોઈ વ્યક્તિનું નામ હતું. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. કાકી આ કોણ છે? કાકીએ જવાબ આપ્યો, મને પણ ખબર નથી. એ જ સમયે બહારથી કોઈના પગલાંનો અવાજ આવ્યો હતો અને દરવાજે પણ ઠક 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 એમ ત્રણ એકબીજાની સામે જોવા લાગ્યા અમે. અને રમેશ તરત દરવાજો બંધ કરી દીધો અને પગલાંનો અવાજ ધીમે ધીમે અમારી તરફ જ આવી રહ્યો હતો એવું જ લાગતું હતું. કોઈએ દરવાજા પર હાથ મૂક્યો. અમે બધા શાંત થઈ ગયા. થોડા સેકન્ડ પછી બહારથી અવાજ આવ્યો હતો, મને ખબર છે કે તમે અંદર છો. મારા હાથ કાંપવા લાગ્યા હતા. કાકીનો ચહેરો પણ બદલાઈ ગયો હતો. મેં ધીમેથી કાકીને પૂછ્યું, કાકી આ કોણ છે? કાકીએ કોઈ જવાબ ન આપ્યો અને ફરી બહારથી અવાજ આવ્યો હતો, પેટીમાં જે શોધી રહ્યા છો એ તમને ક્યારે પણ નહીં મળે. અને પછી દરવાજાની નીચે એક કાગળ અંદર સરકાવી દેવામાં આવ્યો હતો. રમેશે કાગળ ઉઠાવ્યો. તેમાં માત્ર એક જ વાક્ય લખેલું હતું, તમને જે સત્ય ખબર પડ્યું છે એ અડધું જ છે. અને બહાર પગલાંનો અવાજ દૂર થવા લાગ્યો હતો. ત્યાર પછી અમે ત્રણેય ખૂબ જ મોજ કરી હતી અંદર, કારણ કે રૂમ તો પેક હતો એટલે મજા કરી લીધી. હું કાકીને જોઈને બોલી, કાકી હવે તો આ રહસ્ય ઉકેલવું જ પડશે. કાકી મારી તરફ જોઈને હળવું સ્મિત કર્યા, હા પાયલ, પરંતુ આ કામમાં તું મારી સાથે રહેજે. મને ખબર ન હતી કે આ નિર્ણય પછી અમે જે શોધવા જઈ રહ્યા છીએ એ આખા પરિવારનું સૌથી મોટું રહસ્ય બનવાનું હતું. મિત્રો તમને શું લાગે છે, આ આગળના બીજા વ્યક્તિનું નામ કેમ હતું અને બહાર ઊભેલા માણસ કોણ હતો અને કાકાના પરિવારનું આ જૂનું રહસ્ય આખરે શું હતું? આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી. તો મિત્રો કાલ્પનિક રીતે જ વાર્તાને સાંભળજો. કોઈ પણ લોકો દિલ ઉપર ના લેવું. આવતીકાલે ફરીથી મળશું એક નવી વાર્તા સાથે, ખાસ વાર્તા સાથે. વાર્તા સાંભળો, મોજ કરવાના અમને સપોર્ટ કરતા રહેજો મિત્રો. દરરોજ આ ચેનલ ઉપર નવી વાર્તા આવી જશે. આવતીકાલે ફરી મળીશું. સબસ્ક્રાઈબ કરતા જજો યાર.